કવર વધારવાના આયોજન વચ્ચે અડાજણ આનંદ મહલ રોડ પર આશરે 150થી વધુ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ઝળક્યો હતો। ઘટાદાર વૃક્ષોને બુઠ્ઠા કરી દેવાયા, ડાળીઓ પણ વેતરી નાખાતા પક્ષીઓના માળા પણ જમીનદોસ્ત થયા હતા। પાલિકાની આ કામગીરી સામે તપાસની માંગ ઉઠી હતી। સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે અડાજણ હની પાર્કથી પ્રાઇમ માર્કેટ સુધીના વિસ્તારમાં ડિવાઈડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે, તો વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા છે। વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહેમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું કે આખરે 150થી વધુ લાઇનબંધ વૃક્ષોને એકસાથે બુઠ્ઠા કરી દેવાયા છે, જે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। સમયથી જતન કરી રહ્યું છે। વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પક્ષીઓને છાયા આપી રહ્યા છે। વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બેરહેમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી। તેમણે કહ્યું આશરે 50થી વધુ લાઇનબંધ વૃક્ષોને એકસાથે બુઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે। જવાબદારોએ ટ્રીમિંગ કરાયેલા કપાસના વૃક્ષો ઉનાળામાં રજકણો ફેરવતો હોવાથી ટ્રીમિંગ કરાયાની કેફિયત કરી હતી, જેથી રહીશોએ વૃક્ષારોપ્યા તે વખતે કપાસની રજકણો સમસ્યા નોતરશે તે અંગેનો જ્ઞાન પાલિકાને કેમ ન હતો તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા। રહીશોએ ઉમેર્યું કે કોનો કાપસ વૃક્ષોનું પણ છેદન શરૂ કર્યું છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। મહેશ પટેલ, અહીંયા આપણે અત્યારે આનંદ મહેલ રોડ પર ઊભા છીએ, પ્રાઇમ માર્કેટની નજીકમાં, અને ગાર્ડન ખાતાએ પોતાની બિનકાળજીના કારણે વાવેલા વૃક્ષોનું અત્યારે હેવી ટ્રીમિંગ કરી નાખ્યું છે। હવે એ હેવી ટ્રીમિંગ એટલું કર્યું ઉનાળાના સમયમાં કે એ આજે પ્રજાના સ્વાસ્થ્ય સાથે અને ઓક્સિજન જ્યારે જરૂર છે લોકોને અને ગરમીમાં જેના છાંયડાની જરૂર છે એ ઝાડોનું આજે નિકંદન 100થી 150 જેવા ઝાડોનું હેવી ટ્રીમિંગ કર્યું છે। પૂછવામાં આવ્યું એમની રજો ઉડે, તો રજો ઉડે એવા વૃક્ષો વાવો શું કામ છે? બંધ કરો ને હવે આ બધું। લોકોના સ્વાસ્થ્ય અને લોકોને પર્યાવરણની જાળવણી માટેના કામો કરો, તમારી જવાબદારી છે। તમને પ્રજાના પૈસાથી લાખો રૂપિયાનો પગાર મળે છે, એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો વાવવાનો અભિગમ અપનાવો। કેટલા ઝાડ અંદાજે? 100થી 150 ઝાડો છે, અડધો કિલોમીટરના એરિયાના ઝાડો કાપી નાખ્યા છે। અમે ગાર્ડન ખાતાને રજૂઆત કરી તો કે રજો ઉડે છે એટલે અમે કાપી નાખ્યા છે। કમિશને બી હવે હું રજૂઆત કરવાનો છું। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।